માણસમાં લોહી ઓછું હોય ત્યાં લાલ પહેરીને ફરે એવું હોય? એટલે ખાલી પૂછું છું. હવે સાંભળો, આપણા સોસાયટી વાળો વિનોદ ખરો ને, વિનોદ, એ ગાંડો થઈ ગયો. ખબર છે, તો એની વાઈફને પ્રેમ કરતો તો, બિચારી મરી ગઈ એટલે ગાંડો થઈ ગયો. અરે તો બીજા લગ્ન કરી લે. એટલો ગાંડો નહીં થયો ભાઈ કે બીજા કરે. આમે તમે પુરુષો છે ને, લગ્ન કર્યા પછી પાછળથી બદલાઈ જ જાવ છો. તે બધે એવું જ હોય. આવે લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર છે આપણને, કે જાનું તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું જ હોય તો આઈ જાવ પછી મેદાનમાં. એટલે હું તો આને લાવો અકમ બોઇલર ફાટ્યું. ના ના, તમે બોલો છો ને, કાંક તો તું નહીં, કાંક તો હું નહીં. હવે જોઈ લો. એટલે ભાઈ આ ગાડીનું બોનેટ ખોલીને કુલન્ટ પીવડાયા ને. ના ના, હા ભાઈ સોરી, એટલે ગીત વગાડ. શું કરે છે એલી, શું કરે છે? પર કઈ નહીં આવે, આ બેગ ઉપર મૂકું છું. સેજ પેલી બાજુ મૂક, પણ આ એક્ઝેક્ટ મારા માથા ઉપર પડશે. ચિંતા ના કરો, આમાં તૂટવા વાળો કોઈ સામાન જ નથી. એટલે સામાન ની ક્યાં માડે, એમાં માથું તૂટી જશે એમ સમજાવું છું તને. કઈ નહીં, માથું તૂટશે ને તમારું તો અંદરથી બહુ બધો બદામ જ નીકળશે. નથી, વેલ્યુ જ નથી મારી. મરી જઈશ ને પછી તને વેલ્યુ થશે. શું બોલો છો? તે હું મરી જઉં તો તું શું કરે? ઇન્સ્યોરન્સ કંપની વાળાને ફોન કરું, બીજું શું કરું? જોયું આખું બધું તું વિચારીને જ રાખ્યું છે તે. અરે મસ્તી કરું છું બાબા, તમને કઈ નહીં થવાતું. ઓકે, આઈ લવ યુ. પડી જો એની માને પડી દે, કીધેલું ને તને. સોરી 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 બોસ. યાર મારે પણ આવું જ થયું હતું, એટલે તું આમ ફટક દઈને તારા કાકા સાથે પણી ગઈ. બેસનેલી હવે તારું તો બાળપણ હવે 35 વર્ષનું હતું. જે હોય તે, પણ હવે તું આમ સાથે ને સાથે જ છું. ઓકે, મરીશું ને તો સ્વર્ગમાં પણ તમારી સાથે ને સાથે જ રહીશ. તને ખબર નહીં, સ્વર્ગનો રૂલ અલગ છે. હસબન્ડ અને વાઈફ કોઈ દિવસ સ્વર્ગમાં સાથે ના રહી શકે. કેમ? એટલે તો એને સ્વર્ગ કહેવાયલી. સ્વર્ગ તમારી સમજણ અને બુદ્ધિ હોય ને તો પછી બધું જ છે. એવું નહીં, મહેનત અને નસીબ પણ જોઈએ ને. આ પેલી નિમિષા પહેલા કેવી હતી, અત્યારે જો મોંઘી મોંઘી સાડીઓ પહેરે છે, ઘરેણા, શોપિંગ, ગાડી. એના હસબન્ડે જૂની નોકરી બદલી. શું જૂની નોકરી નહીં બદલી, નિમિષાએ જૂનો હસબન્ડ જ બદલી નાખ્યો છે. આને કહેવાય બુદ્ધિ. તારા જેવું નહીં, અરીસા સામે બેસીને વાંચો એટલે રિવિઝન ના થઈ જાય. તો મેં ક્યારે એવું કર્યું? ઉઠી હું બોલી યાર, વચ્ચે હટ. લાગી આવ્યું એને, સારું છે ને તો નિમિષાની જેમ મને હું બદલી નાખત. વગાડલા સોંગ. શું છે, કેટલા વખતથી હું ડાયટિંગ પર હતી ને. એટલે મગજ ખાવાનું કીધું. સાંભળો તો ખરા. હા, ડાયટિંગ પર હતી ને તો કશું ખાતી નથી હું. હા, તો એમણે એવું કીધું કે હવે જો એ શરૂઆત કરો ને તમે, હા, તો તમે મગજ ખાઓ એમ. બે મગજ ખાવ એટલે મગ લઈ કઠોળ. શું? મગજ ખાવ એમ એટલે કઠોળ ખાવલી. મગ લા તું ખુશી એટલે પેલું આપણો કઠોળ વાળું મગ. તો કોઈ વાતચીત તો કર, મને કઈ પૂછ કશું તો જણાવું તને. ઓ સીટ એવું હતું. હું સી કહે તો તું એટલે આટલી બધી મારી પાછળ પડી ગયેલી. તો હું તો ડોક્ટર નું માનતી હતી, બાકી યુ નો આઈ એમ સો સિરિયસ અબાઉટ ગેટ લોસ્ટ. વેટ લોસ લી હું ગેટ લોસ બહુ જોરદાર થયું. આમે હું તો એવું માનું છું કે આ જેટલા પણ બધા પુરુષ જે ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે ભાષણ આપે, અને ભાષણમાં શું બોલવું શું ના બોલવું એ તો ઘરેથી પત્નીને પૂછીને જ આવતા હશે ને. હા, એટલે એ રીતે તો અમે ઇન્વોલ્વ છે જ. છો જ તમે, બધી રીતે જ છો. કેટલું જોરદાર વુમન એમ્પાવરમેન્ટ થશે ખબર છે? બિલકુલ. આમ એક તમે જો હા, કોઈ પણ હોરર ફિલ્મ હોય ને ભૂતની, હા, એમાં તમે જોજો પુરુષને ભૂત નથી બનાવતા. પુરુષને ભૂત નહીં બનાવતા. ઓલવેઝ મહિલા જ ડરાઈ શકે તમને. તમે જોજો પિક્ચરમાં. તે આને ત્યાં નારી સશક્તિકરણમાં લીધું આવું. એટલે એક ઉદાહરણ હવે. હા, બરાબર છે, તારા લેવલ પર તું બરાબર છે. કાકી, હા, you look so beautiful. બસલા તું હવારનો મંડ્યો છે. હું બ્યુટીફુલ એકનું એક આ સામે બેઠી છે એવી ને એવી જ છે. તમારાથી સહેજ પણ કશું સહન જ નથી થતું. હવે સાંભળો, હવે હું છે ને આટલું તૈયાર થઈ છું, અત્યારે ઘરે પપ્પા મમ્મીને ત્યાં મળવા જવાની છું. તમે આવવાના છો? મારે શું કરું? ચાલો ને, કોક વાર તો ચાલો યાર. મને ફાવતું જ નહીં લા તારા પપ્પા હતા યાર. તું કોચરો. જો ખબરદાર મારા પપ્પાને કોચરો કીધો છે તો એવું કઈક બીમારી છે ને, મુકા મારી નાખીશ. બે મુકા મારી નાખીશ નહીં, મ્યુકો માર્કોસિસ. લા મુકા મારી ના મુકો કોઈ ગુજરાત. બે તારું શું કરવું મારે? શું યાર? મુકા મારી નાખીશ બોલે, મને હસવું આવી ગયું. મ્યુકો માર્કોસિસ બોલ. મારે કશું બોલું નહીં, હું મૂકી દઉં છું ફોન. હા મૂકી. પેલી પણ મજાક કરે. કાકીની વાત કરો છો? હા યાર, લિટરલી મને એવું ખબર પડે કે આ ભીંડા બળી ગયા છે. હા, બળેલા ભીંડા આપીને મને એવું કે જો આ તો ક્રિસ્પી ભીંડા છે, ક્રન્ચી ભીંડા, ક્રન્ચી ન્યૂ રેસીપી ક્રન્ચી. એટલે મને ના ખબર પડે કે આ બળી ગયા છે. આવું કરીને ખવડાવી દીધું. બહુ યાર મજાકની એક લિમિટ હોય યાર.
અલા હા ભાઈ હા ચીડાશો ને. જ હવે આ જો સ્ત્રીઓ પાસે બધી દુનિયાની વસ્તુ હોઈ શકે, ખાલી એક જ એવી વસ્તુ છે જે એમની પાસે ક્યારે ના આવે, શું? એમની ભૂલ. તું જોજે, આમ પતિ હોય ને પતિ, એનાથી જો કપ તૂટી જાય ને હા તો પેલી કેવું બોલે, બધું જ તોડો, બધું તોડી જ દો, જોતા જ નથી. અને પત્નીથી કપ તૂટે ને તો શું કે ખબર, આ કપ અહીંયા કોણે મૂકેલો? ગમે તો લાપડો જ વાંકે. એમ માણસ કોઈ પણ તકલીફમાંથી બહાર નીકળી શકે, પણ વાઈફ જ્યાં પોતું કરી રહી હોય ને ત્યાંથી એ નથી નીકળી શકતો. જોજે, તો કાકા કેવું બધું લાવો છો લા? નથી લા, કોઈને દુઃખ નથી કહેવાતું. અત્યારે ચાલું કેવું ચાલે છે તું જો જમાનામાં. શું? તમે કોઈને જઈને તમારું દુઃખ કોને, હા તો એ તમને એનાથી ડબલ મોટું દુઃખ કાઢે, આખું લિસ્ટ કાઢે મોટું. હારું દુઃખમાં પણ હરીફાઈ કરેલા એકબીજાની. હમણાં લાસ્ટ વીકમાં હું થયેલું, શું? મને હિચકી આવી ને, હા મને અચાનક હિચકી આવી તો આ શું બોલી કે કઈ ચુડેલ તમને યાદ કરે છે. હા એટલામાં જ મારી સાસુનો ફોન આવ્યો. બસ હવે પણ એટલે આ ટોપિકમાં ખબર નહીં, તારું મારું છે ને મેચ જ નહીં થતું. મમ્મી માટે ના બોલશો. તમને તો છે ને આ દશેરાના દિવસે દિવાસળી ચાપી દઈશ. દસરાના દિવસે દિવાસળી ચાંપી દઈશ એવું કહેજો. ચલો હવે મૂકો, ફટાફટ ઘરે આવજો. હાલી મૂક. પણ તું માનીશ વાલી, આજે સવારથી હું તને જ યાદ કરું છું. ખરેખર હમણાં ઘરે આવતો તો આકાશમાં મેં ચંદ્રમાં જોયો અને જાણે મને તારો ચહેરો દેખાયો. આજે અમાસ છે. શું છે? હેલો, અમારી હમણાં નીકળું છું બહાર. કઈ જાય છે? મારી ફ્રેન્ડ કરીને સંગીતા, હા, એને છે ને મારે કંઈક અપાવવું છે યાર. હું અપાઈશ તું એને. એટલે એકચ્યુઅલી છે ને હમણાં અમે 2 જણ વચ્ચે ગયા હતા ને, હું ને સંગીતા, તો અમે સમોસા ખાતા હતા ને, તો પૈસા આપતી વખતે સંગીતાએ મને આગ્રહ કર્યો કે ના ના હું આપી દઉં, હું આપી દઉં, હું આપી દઉં એમ. હા, તેવું હવે મારે પણ કરવું છે. કઈ જાય છે? હું છે ને જ્વેલરીની દુકાનમાં જાઉં છું. આ જ્વેલરી માટે આગ્રહ હોય? કાકા એ હેલો, હા, નાસ્તાની લારીએ હોય કે ચલો હું આપી દઉં, હું આપી દઉં, પણ જ્વેલરી માટે ના હોય એવું. અરે કરવા દો ને મને. અરે યાર, આ તને વ્યવહાર ખબર જ નથી પડતી યાર. ચલો એ બધું છોડો, તમે મને કહો કે મને શું આપું. મને હું પૂછે છે? આમ છે ને આમ યાદ રાખે ને એવું મારે કે આમ એને તોડી નાખે એવું આપવું છે. તોડી નાખ ભાઈબંધી, તોડી નાખ. ચૂપ રહો, બોલો ને. એ શું રિંગ આપી દે. હવે જ્વેલરીના શોરૂમમાં જાય છે તો રિંગ આપી દે, રિંગ. ના, મારે એને કઈ મોટું આપવું છે. તો ટ્રકનું ટાયર આપ લી. તો છે ને યાર. બેન ના અપાય. હેલો, ફોન આવ્યો. વાવાઝોડું અપડેટ. એવું આપણને ફોન ના આવે, હવે તમે ઉપાડો. હેલો, હાલો. મેં હું કીધું? અલા તમે વાત કરો ને. હાલો, હા બોલ બોલ. સાંભળો, હું છે ને હમણાં બહાર જાઉં છું. હા લે રહેવા દે ને, હમણાં બહાર ઓલરેડી ચાલે છે વાવાઝોડું. હા તારું વજન અત્યારે તારી ઢાલ છે, હા. એટલે હમણાં ઉતારીશ જ નહીં. જે છે પરફેક્ટ છે અત્યારે. પહેલી વાર મારું વજન મને કામ લાગ્યું. ક્યાં વાત હે. હા, હવે તમારે જ્યાં પણ જવું હોય ને મારી જોડે નીકળવાનું, હાથ પકડીને એમ. હા, પછી લોકો કહેશે કે આહા તમારા 2 જણનું જોડું તો વાહ વાહ જોડું છે. શું છે? વાહ વાહ જોડું. તમે મારી તારીફ કરી કે વાવાઝોડું કીધું મને? કાકા તમે તો તારીફ લી તારીફ. વાહ વાહ જોડું. વાહ 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 જોડું હે ને. તારે ચલો ચલો બાય. હા હા, જોયું? તમે બહુ ખતરનાક માણસ. જે કહેવાનું હતું કહી દીધું ઇનડાયરેક્ટ. એવું નહીં યાર, આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. અરે નથી ખબર મને, એટલે મને આમ કે ડેન્ટિસ્ટ હોય ને ત્યાં તો આમ દાંત વાળું જ હોય ને એમ. ખાલી કુદરતી વસ્તુમાં ના ફેરફાર હોય. હવે તું હરદ્વાર જઈને નળ લઈ આવે તો બાથરૂમમાં ગંગાનું પાણી આવે. સારું સોંગ વગાડ. તમારા ડિસ્કશન જ મોટા અવાજ ના હોય છે. હા ભાઈ, પાર્લામેન્ટ હું થયું પણ? કઈ નહીં, હવે જવા દે ને. ના ના, શું કામ જવા દે? તારો વાંક આવે એટલે જવા દે. અરે એમાં શું થયું? ઉભી રે ના, મને કહેવા દે. હમણાં છે ને અમે બહાર જવાના હતા તો મેં આને એમ કીધું કે પેલી મોટી પેટી છે ને એ કાઢી લેજે કપડા ભરવા, હા અને ત્યાં ઠંડી હશે એટલે મારો કોટ લઈ લેજે. હા બસ હવે આટલું બોલીને હું નીચે ગયો ને બહાર પેલા બધા સોસાયટી વાળા આયા હતા, એમની હાથે ઉભો હતો તો આ બારીમાંથી મોટેથી એવું કે સાંભળો કે તમારો પેટીકોટ તૈયાર છે, પેટીકોટ લઈ લેજો, પેટીકોટ. થાય હવે. હું થાય હવે? બંને શબ્દ અલગ અલગ છે. પેલા બધા હસી પડ્યા મારા પર. ખબર છે પેટીકોટ પહેરતો હશે, એવું ના થયું એમને? સારું હવે કઈ નહીં, છોડો હવે, ના પહેરશો બસ. હું બોલી કઈ નહીં. કોઈ કોન્સેપ્ટ જ ક્લિયર નહીં ને. પ્રોબ્લેમ તારો તઈ જ છે. છોડો ને યાર કાકા. એવું નહીં યાર, આજે હમણાં મને આવીને હું કે ખબર છે કે તમને ખબર છે ડેન્ટિસ્ટ ની ત્યાં પણ વગર દાંતનું છોકરું જન્મે. તો ઉપાડો ને, તમારી બાજુ જ છે. હેલો હલો, સાંભળો. હા, હું થયું? સાંભળો, હું પપ્પાના ઘરે જાઉં છું હમણાં તાબડતોબ. હું થયું લા? અરે તમને હસવું આવશે, તમે મજાક ઉડાવશો.
હું થયું બોલ ને હવે. પપ્પાના માથા પર પંખો પડ્યો. પંખો પડ્યો? હા યાર, બહુ વાગ્યું છે. પેલો અંદરની રૂમમાં હતો તે ને? હા, એ જ પડ્યો. મેં કીધેલું, એમને પહેલા કીધેલું, મેં કોઈ ભયંકર અવાજ કરે છે આ પંખો. પણ હવે શું કરું યાર? પણ એ માનતા જ નહીં તો હું કરવાનું. મેં કીધું કેટલો અવાજ કરતો હતો, ખટાખટ ખટાક. મેં કીધું આ પડશે. હા, તો મને શું જવાબ આપેલો તે વખતે? શું કહેતા હતા? કે જો ગરજતે હો બરસતે નહીં કે. ઓકે. હા બોલ. પણ હવે જે હશે સાંભળો, હું નીકળું છું, પછી તમે એવો તો આવજો ત્યાં. મારે નહીં આવતું, જઈએ કંઈક હશે અર્જન્ટ તો હું આવી જઈશ. સારું, ચાલો બાય. મહિલા દિવસ હોય છે બરાબર છે, પણ એ દિવસ આવતા વર્ષની 7મી માર્ચ સુધી ચાલે. આખું વર્ષ ચાલે એમ કેવા માંગો છો? સવાલ જ નહીં ને. ગમે તે હોય, અમને મહિલાઓને આ દિવસ આપ્યો છે ને 8મી માર્ચ. તો ભાઈ અમને આવો આપ્યો જ છે. કયો? 1 મે. ફર્સ્ટ મે તો મજૂર દિવસ છે. એ જ તો કહું છું લા. મેં તો લા. પણ સાંભળો, આ 8મી માર્ચે મહિલા દિવસ ગયો તો તમે મને કશું ગિફ્ટ તો આપી નહીં. હું જોઈએ તારે? મને આ મેકઅપ નો સામાન જોઈએ છે. કેટલા વપરાય છે તને ખબર? પેલા કલર લગાડવાના રોલર થી તારા મોઢા પર ચોપડે છે. ચૂપ રહો હવે, મારે જોઈએ છે તો જોઈએ છે. અરે ભાઈ તું ના કજરે કી ધાર ના મોતિયો કે હાર ના કોઈ કિયા શ્રૃંગાર ફિર ભી કિતની સુંદર હો. આ બધી હોશિયારીઓ રહેવા દો. મેકઅપ ના સામાન માટે ખર્ચો કરવો પડશે એટલે કરવો પડશે. જોતો જો ભાઈ મહિલા દિવસ છે, હમણાં તો કશું બોલાય જ નહીં હા કાકા. અરે ક્યું પૈસા પૈસા કરતે હો તુમ, પૈસે પે ક્યું મરતે હો. હાલી જળ જેવી આ ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. પણ તમારે છે ને આ સિઝનમાં ખાલી રોમેન્ટિક જ થવાય કાકી સાથે. દરેક માટે શિયાળો રોમેન્ટિક ના હોયલા. એમ? હું તો ટ્રાય કરું ને આવી વાત કરવાની રોમેન્ટિક, હા. તો તારી કાકી હળી કરે છે. કેમ? શું કરે? મેં એને કીધું, હું જો તને પ્રેમ કરું છું ને તો તારા માટે ટેન્શન આવે એ રીતે તાજમહેલ બંધાઈશ. નાનો તો નાનો. આવું બોલ. વાહ. તે કે ના શિયાળો છે, બીજું બધું જવા દો, ખાલી વાસણ ધોઈ આપો કે. બોલે યાર ઓકે. પછી ના હું તો તાજમહેલ પર જ અડી રહ્યો છું કે શિયાળામાં પાણી હાથે ચેડા ના કરું. કાકી પણ હોશિયાર છે. તારે સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. પણ હું એટલે જ કહું છું, તમે આ ઉંમરે એકદમ મોટા માણસ થઈ ગયા હોત ને તો આ બધી ઝંઝટ થાત જ નહીં. બોલ. ખરેખર કાકા, તમારી ઉંમરે અત્યારે આપણા દેશમાં ઘણા લોકો બિઝનેસ ટાઇકૂન તરીકે ઓળખાય છે. ભાઈ એવું તો તારી ઉંમરે એક જણ પપ્પુ તરીકે ઓળખાય છે. કઈ કેવું છે હવે? ના. બસ તારે સોંગ વગાડ. અને કાકી તમને ખબર છે, મને હમણાં એક ફિલ્મ ઓફર થઈ છે જેમાં પરણેલા માણસનો રોલ મળ્યો છે. ચાલો શરૂઆત સારી છે. ભગવાનની ઈચ્છા હશે ને તો તને એક દિવસ બોલતા માણસનો પણ રોલ મળશે. ચૂપ રહો હવે. જેવું ને જેવું